હાય ગાઈસ, સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? તમે બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. અત્યારે અમે આવી ગયા છીએ ઓફિસેથી આવીને હવે ફ્રેશ થઈ અને પછી તમને આગળ મળીએ. અમને જીત આવે એટલે તમને મળાવી દઉં. ગાઈસ, તમે ઓલા જીતભાઈને ગોતતા હતા ને, તો આપણા છે જીત કુમાર. જોઈએ, આ જીત સાહેબ છે, એ અત્યારે હવે આવી ગયા છે, તો આપણે એને મળાવી દીધા તમને. હાય કહી દો જીત, બધા રાહ જોતા હતા તમારી. એવું છે? કેમ મોડું થઈ ગયું? તો મોડું થઈ જાય. એવું છે? જીત છે જો. હવે આપણે અહીંયા મૂકી દીધા છે પાસ્તા બાફવા, અને આમાં બનાવવાના છે જીત માટે રવાના ઢોકળા. કેમ કે જીત પાસ્તા ખાતા નથી, એ કાંઈ નથી ખાતા, ચાઇનીઝ કાંઈ ખાતા નથી. ખાલી રીતના ઢોસા ફેવરેટ છે, તો એ ઢોસા ખાવાના છે. પણ ઢોસા નથી બનાવવાના અત્યારે, તો બનાવવાના છે આપણે રવાના ઢોકળા એના હાટું. તો હાલો જીત, હવે ખાવા છે ને તમારે? એક કામ કરો ને, કેન્સલ રાખો ને. હાલો તો હવે બનાવી નાખીએ, સ્પીડમાં બનાવી નાખી. જો કેટલા વાગી ગયા છે, 9 જેવું થઈ ગયું છે. હજી એક અમારે જવાનું પણ છે બહાર, મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. એના સનનો આજે બર્થડે છે, એટલે કાલે બર્થડે છે. 12 વાગે એવું કેક કટિંગ ને એવું રાખવાનું છે. તો ફટાફટ આપણે પાસ્તા બનાવી નાખી અને રવાના ઢોકળા બનાવી નાખી. મળીએ આગળ જુઓ. જો ગાઈસ, આપણે ફાઇનલી બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે નાખી દઈશું અને નાખી દઈશું સેવટું ઢોકળા. ના જી, તમે નહીં જોઈએ. ગાઈસ, આપણે ફાઇનલી ઢોકળા બનાવવાના તો મૂકી દીધા છે, અને હવે બનાવવાનું છે. આપણે અચાનક વિચાર આવ્યો કે પાસ્તા પણ ભેગા બનાવી જ નાખીએ. તો આપણે પાસ્તા બનાવવા માટે કટિંગ કરવા બેસી ગયા છીએ. ગાજર, કોબી અને ડુંગળી. આપણા પાસે હાલ કેપ્સિકમ હવે અવેલેબલ નથી, એટલે આપણે નહીં નાખીશું, બાકી બધું નાખીશું. કેમ કે આપણી પાસે અવેલેબલ નથી, અચાનક તો પ્લાન થઈ ગયો. કેમ કે પછી પાસ્તા છે ને ગઈકાલે બનાવવાના હતા, તો ગઈકાલે ન બનાવી શક્યા, અને આજે બનાવવાના હતા, તો આજે થોડુંક લેટ થઈ ગયું. અને હજી આવતીકાલે પણ અમારે છે ને બહાર જમવા જવાનું છે. આવતીકાલે પણ અમારું મેળ ન પડે, એટલે હવે અમે આજે જ પાસ્તા બનાવી નાખીએ છીએ. ભલે થોડુંક લેટ થઈ ગયું છે, પણ લઈ લઈશું. આપણે પાસ્તામાંથી ગાજર, કોબી, ડુંગળી અને સ્પ્રિંગ ઓનિયનનું આપણે કટિંગ કરી નાખ્યું છે. તો આપણે ઢોકળા જોઈ લે થઈ ગયા હોય તો આપણે ચેક્સ પાડી લઈએ, અને એના પહેલાં વઘાર કરશું. ગાઈસ, આપણે ફાઇનલી ઢોકળાનો વઘાર કરવા મૂકી દીધો છે. ઢોકળાનો વઘાર થઈ જાય એટલે આપણે ફટફટ ઢોકળામાં રેડી દઈશું. નાખીશું મસ્ત મજાના પાસ્તા ને હારે છે પેપ્સી. હાલો તો હવે ખાઈ લઈએ. જીતે એના ફેવરેટ ઢોકળા આચાર મલાજો સાથે ખાય છે. રવાના જવો. હાલો તો હવે એને બધા પર ઝાપટી લઈએ. તો ગાઈસ, અમે બે જમી પણ લીધું અને ફ્રી પણ થઈ ગયા. તો આપણે
મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે કેમ કે એના સનનો બર્થડે છે. હવેથી 12 વાગે ને ત્યાંથી એનો બર્થડે શરૂ થાય છે. એટલે હવે આપણે પહેલાં અગાઉ સેલિબ્રેશન માટે જવાનું છે. તો હું જીત જાઉં ને? હા જવું જ જોઈએ ને ભાઈ. હા તો હું જીત જાય. ચલો ત્યાં જઈને તમને મળાવું. તો ગાઈસ આપણે જયરાજના બર્થડે સેલિબ્રેશનમાંથી નહીં આવી ગયા અને ઘરે પણ પહોંચી ગયા. તો આજે જયરાજનો બર્થડે છે તો જયરાજને હેપી બર્થડે જયરાજ. ભગવાન એને ખૂબ ખુશ રાખે, લાંબુ આયુષ્ય આપે અને જિંદગીમાં ખૂબ મોટું નામ કમાય, એના મમ્મી પપ્પાનું નામ પણ એ રોશન કરે. તો બસ તો ગાઈસ આજનો વિડીયો અહીંયા સુધી. જો તમને ગમ્યો જ હોય તો અમારી ચેનલને શું કરવાનું? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું. બરોબર? આજે ઘણા અમને એવું છે કે ઘણા બધા અમને જોવા તો છે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી દો. તો ફરી મળીએ એક નવા વિલોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. બાય.